વડોદરા શહેરમાં રહેણાંક વિસ્તારોમાં મગરો ઘુસવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। શહેરના હરણીસમા લિંક રોડ પર આવેલા પંચામૃત રેસિડેન્સીમાં ગત મોડી રાત્રે મગર દેખાતા હડકંપ મચ્યો હતો। રાત્રિના સમય દરમિયાન રહેણાંક સોસાયટીના ટુ વ્હીલર પાર્કિંગ વિસ્તારમાં મગર આરામ ફરમાવતો જોવા મળતા રહેવાસીઓએ ભયનો માહોલ અનુભવ્યો હતો। મળતી માહિતી મુજબ ફ્લેટના રહેવાસીઓએ રાત્રે પાર્કિંગમાં એક મોપેડ નીચે અચાનક હલચલ જોતા નજીક જઈ તપાસ કરી હતી। નજીકથી જોતા મગર હોવાનું જણાયું હતું। આ દ્રશ્ય જોઈ રહેવાસીઓમાં દોડધામ મચી ગઈ હતી, જે બાદ તરત જ ઘટના અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગની ટીમ સાથે મગર રેસ્ક્યુ માટે જાણીતા જિગ્નેશભાઈ લાલાભાઈ, કેનાઇન ગ્રુપના પ્રમુખ વિશાલ ઠાકોર, સંજય સેવક, સ્વયંસેવક ઋષાંક દીક્ષિત અને જય શાહ ઘટના સ્થળે દોડી જઈ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી મગરને કાબૂમાં લેવા પ્રયાસ શરૂ કર્યો હતો। જે બાદ ટીમે ભારે જહેમત બાદ મગરને સુરક્ષિત રીતે કાબૂમાં લીધો અને વડોદરા વન વિભાગના રેસ્ક્યુ સેન્ટર ખાતે પહોંચાડ્યો હતો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।